રાજ્યમંત્રી કૌશિક વેકરિયાનું શહેરીજનોએ કર્યું ઉષ્માભેર સ્વાગત. બગસરા ખાતે ₹23 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. વિગતવાર વાત કરીએ તો બગસરા નગરપાલિકા દ્વારા રાજ્યના ઉર્જા અને કાયદા અને ન્યાય વૈજ્ઞાનિક સંસદીય બાબતોના રાજ્યમંત્રી અમરેલી વડિયા કુકાઓના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે અંદાજે કુલ ₹23 કરોડના વિવિધ વિકાસના કામો ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બગસરા મુકામે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા રોડ શો યોજાયો હતો, જેમાં શહેરીજનોએ રાજ્યમંત્રીને ઉમળકાભેર આવકારી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બગસરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, આરસીસી રોડ, વિવિધ સોસાયટીમાં સીસી રોડ, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ સહિતની અંદાજે 16 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ શહેરીજનોને મળતા જનસુખાધિકાર વધારો થશે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના બગસરા શહેરમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડ, પ્રોટેક્શન વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અંદાજે 7 કરોડના ખર્ચે આ વિકાસના કાર્યો તેજ ગતિથી પૂર્ણ કરવામાં આવશે. વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરાના વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. બગસરા નગર સેવા સદન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કૌશિક વેકરિયા સંબોધતા કહેતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા સતત અને અવિરત વિકાસના કાર્યો ગતિને આગળ ધપી રહ્યા છે. સતત અને અવિરત વિકાસ રાજ્ય સરકારનું એકમાત્ર લક્ષ્યાંક છે. જિલ્લાના નેશનલ હાઈવે સહિતના વિકાસના કામોની પ્રગતિ હેઠળ છે. અમરેલી બાયપાસ રોડ 40 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. સરકાર દ્વારા અંદાજે ₹272 કરોડના મંજૂરી આપવામાં આવી છે. આ કામ પણ તેજ ગતિથી આગળ વધે છે. કાર્યક્રમ દરમિયાન બગસરા શહેરના વિવિધ સંસ્થાઓ, સંગઠન મંડળો દ્વારા રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બગસરા નગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષમાં અંદાજે 60 કરોડના વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યમંત્રી અનેરું સ્વાગત કરવા બદલ બગસરા શહેરીજનોનો આભાર વ્યક્ત કરવાની સાથે ઋણ સ્વીકાર કર્યો હતો. બગસરા નગર સેવા સદનના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા છેલ્લા અઢી વર્ષમાં શાસનમાં ક્રમશઃ ચિતાર રજૂ કરવાની સાથે જ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. બગસરા નગરપાલિકા સેવા સદન ખાતે વિવિધ વિકાસના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજસ્વી મહાનુભાવો, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, એવી રીબડિયા, ઉપપ્રમુખ ભાનુબેન સોનગરા, કારોબારી સમિતિના ચેરમેન, નગર સેવા સદન સભ્યો, બગસરા પ્રાંત અધિકારી નંદા સાહેબ, મામલતદાર, ચીફ ઓફિસર દિલીપ હુણ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સંસ્થાના સંગઠનો, હોદ્દેદારો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.
માં સંગ્રહ એવી પ્રાર્થના વંદના સાથે આવો આપણે પુષ્પગુચ્છથી સ્વાગત માટે જોડાવું છે. અહીંથી પ્રસ્તુત થાય એ ઝડપથી સુધી 2 વર્ષની ટર્મ અમને મળેલી અને એ દરમિયાન આપણી નગરપાલિકાએ પૂર્ણ થયેલા કામોની યાદી ખૂબ લાંબી છે. ત્યારે બગસરા નગરપાલિકાના સુંદર મજાના વિકાસ કાર્યોને ખૂબ ખૂબ તાળીઓના ભાવ સાથે બિરદાવીએ. બોલીએ ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. ખૂબ સુંદર મજાનું ભરતભાઈ તવાવિયા અને બગસરા નગરપાલિકાના પ્રમુખ ક્યારે પણ નહીં લે એનું અમે જાહેરમાં કહી દે, કારણ કે અમે જે 5 ધારાસભ્યો છે સાથે દ્વારા
પ્રતિકૃતિ દ્વારા અને 101 બુક પુસ્તક દ્વારા ખૂબ સુંદર મજાનું સન્માન રસુભાઈ ડોડિયા એમની સમગ્ર નાગરિક સરાફી સહકારી મંડળ નંદલાલભાઈ બામકા મંત્રી શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ સમસ્ત સાધુ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જોસ્તાબેન એવી રેબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું. તમામ સંસ્થાઓનો આભાર માનું છું. ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું. સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું. સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું. ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી. આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય. એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાળે ને બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે? એ પ્રકારે બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું.